દર્શક મિત્રો, પૈસાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય અને જિંદગી સાથે ગંભીર ચેડા કરતું એક મોટું કૌભાંડ અમદાવાદમાં સામે આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા ચાંગોદર વિસ્તારમાં દરોડા પાડીને નકલી બ્લડ પ્લાઝમા બનાવતા એક ફેક્ટરી લેબોરેટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ ટોળકી ફાર્મા કંપનીઓમાં સપ્લાય થતા ઉચ્ચ ગુણવત્તાવાળા ઓરિજિનલ બ્લડ પ્લાઝમાની ચોરી કરી તેમાં સલાઇન વોટર એટલે કે ખારું પાણી અને કેમિકલ ભેળવી નકલી પ્લાઝમા માર્કેટમાં સપ્લાય કરતી હતી. પોલીસે આ મામલે ગંભીર ગુનામાં મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી કે ચાંગોદર નજીક એ ભાડાના મકાનમાં ગેરકાયદેસર નકલી પ્લાઝમા બનાવવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રેડ પાડી એ દરમિયાન નકલી પ્લાઝમા બનાવવાનું મટીરિયલ, મશીનરી અને કેમિકલની બોટલો મળી આવી. પોલીસે આરોપીઓ પાસેથી 11 લાખની કિંમતના 1150 નંગ બ્લડ પ્લાઝમા યુનિટ, એક ડીપ ફ્રીઝર, કેમિકલ્સ બોટલ, સીલિંગ મશીન, 34 ખાલી પ્લાઝમા બેગ, ટ્રાન્સપોર્ટેશન માટે વપરાતું એક વાહન સહિત કુલ 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે મુખ્ય આરોપી ફાર્મા કંપનીનો પૂર્વ કર્મચારી હોવાથી તેને આખી સિસ્ટમને ખબર હતી. આ ટોળકી મરુધરા અને મહારાષ્ટ્રથી સપ્લાય થતી અસલી પ્લાઝમાના કન્ટેનરમાંથી ડ્રાઈવરો સાથે મળીને ઓરિજિનલ પ્લાઝમાની ચોરી કરતા હતા અને ત્યારબાદ ચાંગોદરની ગુપ્ત લેબમાં અસલી પ્લાઝમા કાઢી લઈ તેની જગ્યાએ નકલી સલાઇન વોટર એટલે કે ખારું પાણી અને કેમિકલ ભરીને પ્લાઝમામાં બેગને ફરીથી સીલિંગ મશીન વડે પેક કરી દીધા હતા. અસલી પ્લાઝમાને તેઓ અડધી કિંમતે અન્ય બ્લડ બેંકો કે જરૂરિયાતવાળા સ્થાનો પર વેચી દીધા હતા. એસઓજી હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી પ્લાઝમાનો જથ્થો અત્યાર સુધી કઈ ફાર્મા કંપનીઓમાં સપ્લાય થયો, કયા ડ્રાઈવરો આ નેટવર્કમાં સામેલ છે અને આ કૌભાંડમાં કયા નાણાકીય વ્યવહાર એટલે કે મની ટ્રેલ થયા છે. પોલીસે આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.